યારો કા યાર પ્રકાર છે આખી ઘટના. અને રિયલ લાઈફમાં મને પણ ખૂબ બધો પ્રેમ કરે છે. એ તો મારે બી જાણવું છે એવું. પોતાના વખાણમાં કે હું બહુ સમજણી છું. અને પછી પોલીસે અમને પકડ્યા, પણ એક અલગ એક્સપિરિયન્સ હતો, એટલે એટલું બધું હેરાન કરે છે હર્ષને રાધિકા. He's so jealous, I feel. મને એની દયા આવી. દયા રાઈટ વાય નોટ. As a director તમે શેર કરો કે કોણ છે જે અજબ ગજબ જ છે એકદમ. તો એને ભવ્ય તો એક આખું એનું પેલું લઈને આવતો હતો ડામચ્યું. હાય, હું છું આરજે કિરણ અને તમે સાંભળી રહ્યા છો ટોપ FM. પણ આજે હું સ્ટુડિયોઝમાં એકલી નથી, બીજા બે અવાજ તમને સાંભળવા મળશે, રાધિકા એન્ડ પ્રેમ. તો મેં એઝ આઈ સેડ બિફોર કે ઇન્ટરેસ્ટિંગ અને યુનિક ટ્રેલર જોયું છે, તો લેટ મી નો સમથિંગ અબાઉટ ધ ફિલ્મ કે વોટ ઇઝ ધ સ્ટોરી કાઇન્ડ, કંઈક બ્રીફ ફિલ્મ વિશે આપો સર. અજબ રાતની ગજબ વાત, એક તો એકચ્યુઅલી એ ખરેખર એક જ રાતની વાર્તા છે, એટલે ખરેખર અજબ રાતની ગજબ વાત છે. અને બે મિત્રો એના ભાઈબંધ માટે છોકરી બગાડવા જાય છે, અને એ પણ ચેલેન્જ લઈને, અને ખોટી છોકરી ઉપાડી લાવે છે, અને રોલર કોસ્ટર રાઇડ શરૂ થાય છે. સો ધીસ ઇઝ આ ફિલ્મની એક ટૂંકમી યસ 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 આખું શૂટિંગ હા રાત યસ કમ્પ્લીટ. સો ફોર મી ધીસ ઇઝ માય ફર્સ્ટ ફિલ્મ. અને હું એક એવી છોકરી છું જેને રાત્રે 10:30 વાગે સૂવા જોઈએ, અને પહેલી જ ફિલ્મમાં અમે આખી રાત શૂટ કરતા હતા. સો ફોર મી ઇટ વોઝ અ વેરી ડિફરન્ટ એક્સપિરિયન્સ. ચેલેન્જિંગ હતું તમારી માટે થોડું? ના, એટલે મને એવું લાગે છે ચેલેન્જિંગ કરતાં ઇટ વોઝ સો મચ ફન. કેમ કે આ હું એટલે ખેર હવે આપણે પ્રમોશન્સ ને એવું બધું કરી રહ્યા છીએ, એટલે હું અલગ અલગ માધ્યમમાં કહીશ, પણ ઇન જનરલ હું મારી આસપાસના લોકોને તો કહી જ રહી છું કે આઈ એમ સો મચ બ્લેસ્ડ, હું અને હર્ષ બંને જણા, કે ખેર હર્ષે તો આગળ ફિલ્મ કરેલી છે, મારી આ પહેલી ફિલ્મ છે. સો પહેલી ફિલ્મમાં આટલા સારા લોકો ઓન સેટ, ફ્રોમ રાઇટર, ડિરેક્ટર, એક્ટર, જે બીજા બધા મેમ્બર્સ હોય, આખા સેટ પરના જેટલા મેમ્બર્સ હોય, ઓલ વેર સો સ્વીટ કે આનાથી વધારે સારી જગ્યા એક નવી શરૂઆત માટે બીજી કોઈ જ ના હોઈ શકે. અને એટલે મને જરાય ચેલેન્જિંગ લાગ્યું જ નથી. મને બહુ જ ગમે છે. થેન્ક યુ રાધિકા. ના, પણ એકચ્યુઅલી પ્રેમભાઈ ઓલ્સો એવરીવન વોઝ સો સ્વીટ, એન્ડ દે મેડ શ્યોર કે અમે સરસ રીતે ત્યાં કામ પણ કરીએ અને સારી રીતે રહીએ પણ ખરા. સો ઇટ વોઝ નોટ ચેલેન્જિંગ એટ ઓલ. તમારા કેરેક્ટર વિશે કંઈક શેર કરો ને, તમારું કેરેક્ટર તમને કેવું લાગ્યું? રાધિકા અને જે તમારું કેરેક્ટર છે ફિલ્મમાં, એમાં કંઈક સિમિલારિટીઝ છે, કંઈક ડિફરન્સીસ છે? સિમિલારિટીઝ છે, ઘણી બધી છે. ઇમોશનલ છે, ફેમિલી અટેચમેન્ટ ખૂબ બધું છે, સમજણ ખૂબ બધી છે. એટલે હું એવું ના કહી શકું જાતે પોતાના વખાણમાં કે હું બહુ સમજણી છું, બટ ના, એક છોકરીમાં જે સમજણ હોવી જોઈએ એ સમજણ એ કેરેક્ટરમાં પણ છે, એન્ડ આઈ થિંક મારામાં પણ છે. જેટલો પ્રેમ એ છોકરી પોતાની ફેમિલીને કરે છે, એટલો પ્રેમ હું મારી ફેમિલીને પણ કરું છું. સો દેર આર સો મેની સિમિલારિટીઝ. એટલે આઈ થિંક ઇટ વોઝ ગુડ ટુ સ્ટાર્ટ વિથ ધીસ. એમ એઝ અ ડિરેક્ટર આ તમારી ફર્સ્ટ ફિલ્મ? હા, ફર્સ્ટ ફિલ્મ. યસ યસ યસ. ડિરેક્ટર તમારા કેવા એક્સપિરિયન્સ રહ્યા, અને તમને ચેલેન્જિંગ લાગ્યું કે આવું હતું કે થઈ જશે અને એવું જ સ્મૂધ રહ્યું? સી, કોઈ બી ફિલ્મ છે ને ક્યારે બી સ્મૂધ પાર ના પડે. કોઈ પણ એવું કહે કે બહુ સ્મૂધલી પાર પડ્યું, કારણ કે હા, એટલે એવું એમાં શું છે યાર કે તમે એક્ટરો ને ત્યારે તમારે કોઈ જ વસ્તુની ચિંતા નથી કરવાની. તમે સેટ ઉપર આવ્યા, મેકઅપ કર્યો, કોસ્ચ્યુમ ચેન્જ કર્યા, તમારી લાઇન્સ, તમારું કેરેક્ટર મગજમાં નાખ્યું, તમે તમારો ટર્ન આવ્યો, તમે ગયા, તમે એક્ટિંગ કરી, કટ થયું, તમે બેઠા. સો એક એક્ટરની પ્રોસેસ બહુ અલગ છે. રાઇટરની પ્રોસેસ એ ફિલ્મ પહેલાંની પ્રોસેસ છે. ફિલ્મ શરૂ થાય ત્યાં સુધીમાં રાઇટર ફ્રી થઈ ગયા. ડિરેક્ટરની પ્રોસેસ એવી છે કે જ્યારથી લખાણ શરૂ થાય ફિલ્મનું, ત્યાંથી લઈ અને ફિલ્મ રિલીઝ ના થાય, રિલીઝ પછી પણ 15-20 દિવસ સુધી એના પ્રમોશન્સ, એનું કેવી ચાલી રહી છે, તમે એકેડેમિકલી તમારી ફિલ્મને રિવ્યૂ કરતા હો, બહુ જ બધી વસ્તુ, ઓડિયન્સ રિએક્શન્સ જોતા હો. સો ડિરેક્ટરનું કામ છે ને એ મતલબ પહેલેથી લઈને જેવું ગરબામાં રાધિકાનું કામ છે કે પહેલાં જવાનું ને બધું ગ્રાઉન્ડ સાફ કરીને બહાર નીકળવાનું, તો એ ડિરેક્ટર ઇઝ લાઇક દેટ. તો મારા માટે ચેલેન્જિંગ નહોતું, કારણ કે બહુ બધી પહેલાં ફિલ્મો કરેલી છે, જોયેલું છું, સેટ ઉપર રહેલો છું, પણ એક અલગ એક્સપિરિયન્સ હતો, કારણ કે તમે ખાલી એક કેરેક્ટર નહીં, તમે બધા જ કેરેક્ટર જીવતા હો છો એ વખતે. નાના માનાનું, ભલે જુનિયર આર્ટિસ્ટ છે, ભલે એક માણસે છેલ્લે ફુગ્ગો છોડવાનો હોય, તમારું ધ્યાન ત્યાં સુધી હોય છે. સો દેટ ઇઝ
એટલે મને બહુ મજા એ વાતની પડી કે યસ હું આટલું બધું ધ્યાન રાખી શકું છું. એવી કોઈ વાત તમારા વિશે શેર કરો એઝ અ ડિરેક્ટર કે જે હજી સુધી કોઈ પણ એક્ટરને ઓન સેટ ખબર ના હોય, જે તમે ફીલ કર્યું હોય એમની માટે કે આ ફિલ્મને લઈને કે એઝ અ ડિરેક્ટર કોઈક વસ્તુ એવી તમને હિટ કરી હોય કોઈ મુમેન્ટ પર જે કોઈને હજી સુધી ખબર નથી. એ બહુ જ બધી મુમેન્ટ્સ છે એવી, કારણ કે મારી તો પહેલી ફિલ્મ હતી અને હું આણે કીધું એમ કે સેટ ને એ બધું બહુ હું પણ એટલો બ્લેસ્ડ હતો એઝ અ ડિરેક્ટર કે મને આવો સેટ મળ્યો, આવા એક્ટર્સ મળ્યા. એટલે મને નથી યાદ કે એકવાર સીન સમજાયા પછી મારે બીજી વખત એમને એવું કહેવું પડ્યું યાર કે મારે આ ઇમોશન જોઈએ છે, કે આવું કરવું છે, કે ના આ બરાબર નહીં, મને આટલું કંઈક આમ કરી આપો. નો. બીજું આ તો બહુ ટેકનિકલ બાબત છે, કન્ટિન્યુટીની તો એટલે બહુ જ ટેકનિકલ વાત છે, પણ એ મારે એટલા માટે કરવી છે કે જનરલી એડિટર છે ને ગાળો દેતા હોય એક્ટર્સને, કારણ કે કન્ટિન્યુટીનું ધ્યાન ના રાખતા હોય, એમ કે આ હાથમાં પેન હતી પછી બીજા હાથમાં પકડી લીધી, હવે પેલાને શોર્ટ મેચ કરવો હોય તો કઈ રીતે કરે. એક એક્ટરે એની કન્ટિન્યુટી મિસ નથી કરી. એટલે આ પહેલી પિક્ચર એવી હશે જેમાં એક્ટર્સને ગાળો નથી પડી એડિટર દ્વારા. સો યસ ઇટ વોઝ ફન અને બધી રીતે એણે કીધું એમ હું પણ એટલો જ બ્લેસ છું કે મને આવા એક્ટર્સ મળ્યા, આવો સેટ મળ્યો, આવા ટેકનિશિયન્સ મળ્યા, બધા જ ક્રૂ મારી સાથે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે કિલ્લોલભાઈ કરીને. સો યસ એમનો પણ હું એટલો બધો આભાર માનીશ, કારણ કે એ સાથે ને સાથે હતા તો મને બહુ ઇઝી પડ્યું બધું કામ. યસ. રાધિકા, હર્ષ અહીંયા નથી પણ એ પણ કંઈક ઓવરવેલ્મ ફીલ કરી રહ્યા છે, તમે સાથે જ રહો છો, તો અત્યારે એમના મગજમાં શું ચાલી રહ્યું છે? એમની સાથેની તમારી પહેલી ફિલ્મ છે પણ તમે બંને સાથે કામ કરી રહ્યા છો આવી રીતે ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તો એઝ અ એક્ટર અને એઝ અ હસબન્ડ વાઇફ પણ તમે એટલે તમારા અંદરની જે ફિલિંગ્સ છે કે શેર કરો ને. આઈ વોન્ટ ટુ નો ધીસ પર્સનલી. એ તો મારે બી જાણવું છે એવું. અમારા બંનેનો સવાલ છે. એટલે અત્યારે શું ફીલ કરતો હશે દેટ આઈ ડોન્ટ નો. હી ઇઝ વેરી એક્સાઇટેડ. એનો ફોન આવ્યો હતો, એ નથી, એને મિસ કર્યું, એને બહુ જ એવું હતું કે યાર હું નહીં આવી શકું. એનું નાટક છે, એના શો માટે ગયો છે. હી ઇઝ વેરી એક્સાઇટેડ અને ઓફકોર્સ આ અમારા બંનેની સાથે પહેલી ફિલ્મ છે, એટલે એક તો એ થોટ જ બહુ સરસ હતો કે અમે બંને સાથે કામ કરીશું. અને એ તો તમને ફિલ્મમાં ખબર પડશે કે કઈ રીતે, કેટલું સાથે, કઈ સ્ટોરી, એવરીથિંગ યુ વિલ કમ ટુ નો. બટ ધ એક્સપિરિયન્સ વોઝ જસ્ટ સો ગુડ. પણ યુ નો ધ બેસ્ટ પાર્ટ મને એવું લાગે છે, એટલે હું અને હર્ષ અમે થિયેટર કરીએ છીએ, અમે રેડિયો કરીએ છીએ. મને અમારા બંનેની સારી વાત એ લાગે છે કે અમે બંને એકબીજાના કામને થર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ શકીએ છીએ, કહી શકીએ છીએ કે આ ખોટું છે, કે આ સારું છે, કે આ બહુ સારું છે, અને ફીડબેક આપી શકીએ છીએ. સો અહીંયા પણ સેટ પર પણ જો મને એવું લાગ્યું હોય મારી સમજણ પ્રમાણે કે આ કદાચ આમ નહીં ને આમ થઈ શકે તો વધારે સારું લાગે, તો એને કહી શકતી. જો એને એવું લાગ્યું હોય કે તું આવું કરીશ તો વધારે સારું લાગશે, તો એ મને કહી શકે. વી યુઝ ટુ ડિસ્કસ થિંગ્સ. એટલે બહુ જ મજા આવી. આનાથી વધારે સારું બીજું શું હોઈ શકે? ફેમિલીના રિએક્શન કેવા હતા when they got to know that you guys are doing film together? I'm very happy, very happy, very excited. સર, કોઈ ઓન સેટ તમારા એક્ટર્સ સાથેનો એક્સપિરિયન્સ શેર કરો ને. who is lazy one, who is excited, always hungry, એઝ અ ડિરેક્ટર તમે શેર કરો કે કોણ છે જે અજબ ગજબ જ છે એકદમ? એક તો ભવ્ય, એ પ્રેન્ક બહુ કર્યા કરે. તમને જનરલી એવું થાય કે દીપ એવો નોટી હશે કારણ કે આ સ્ટેન્ડઅપ કોમેડિયન છે, પણ ના, દીપ બહુ જ સારી રીતે અને એવી રીતે પણ હા, દીપ ભૂખડો ખરો અને હા, એને ખાવા જોઈએ, યસ ઓબ્વિયસલી. પણ ભવ્ય બહુ જ બધા પ્રેન્ક કરે, સિન્સિયર. મારે પણ 2 દીકરીઓ છે, એટલે મને એટલી ખબર છે કે વેન ગર્લ્સ એ સિન્સિયર જ હોય કાયમ, એમ એ બહુ પેલી સ્વાભાવિક વાત છે. મજાની વાત એ છે કે રાધિકાનું શૂટિંગ ચાલતું હોય ત્યારે હર્ષને મેં ઘણી વખત સ્પેશિયલી ક્યાંય દૂર ખાલી એક કોફી લઈને આવતા જોયો છે, એટલે એટલું બધું હેરાન કરે છે હર્ષને રાધિકા. પ્રેમ ને એવું બધું તો હોય, પણ આટલું બધું કોણ આવે એક કોફી માટે, એમ એવું. હા, એટલે પ્રેમ છે, નડતર છે, એ તો આપણે બધા ના સાચે. પણ એટલે એ જે આરોહી બહુ સિન્સિયર છે, રાધિકા ઓબ્વિયસલી સિન્સિયર છે. મને આપણે આરોહીને તો બહુ નાનપણથી ઓળખું છું. મેં આરોહીને મોટી થતાં જોઈ છે,
એવું છે. એટલે સેટ ઉપર એવું થાય કે એનો પક્ષ લો ને એટલે ભવ્યને બહુ તકલીફ થઈ જતી હતી કે યાર તમે કેમ એનો પક્ષ શું કરવા લો છો, એટલે મેં કીધું ઓબ્વિયસલી હું એનો લઈશ એમ. યસ, ધેટ્સ ગ્રેટ, ધેટ્સ અમેઝિંગ. હવે એક તમને થોડું વિચારીને જવાબ આપવો પડશે. તમારી કોઈ ગજબ રાતની અજબ વાત અમારી સાથે શેર કરો, લાઈફની, નોટ ફિલ્મ, પણ કોઈક એવી સ્ટોરી જે આમ તમને આવું લાગે કે આવું તો કોઈની જોડે થયું જ નથી, આવું તો અમારી જ જોડે થયું છે, આ તો કંઈક ગજબ જ થઈ ગયું, એવું કંઈક. તમે જગ્ગા જાસૂસ મૂવી જોઈ છે? એમાં રણબીરના પપ્પા છે ને, એની સાથે દરેક વખતે એ કંઈક કરવા જતો ને એનાથી ઊંધું થઈ જાય. યુ નો દેટ? હું એ છું. હું બિસ્કુટા બુન્નું છું. મારા ભાઈએ મારું નામ બિસ્કુટા બુન્નું પાડ્યું છે. તો રાતની ક્યાં વાત કરો? મેં જો દિવસમાં એવું થાય છે જે કોઈ જોડ નથી હોય. હા, રેન્ડમ વસ્તુઓ જે ઇમેજિન ના કરી હોય એવી વસ્તુઓ મારી સાથે થાય. સો હર્ષનું કહેવું એમ છે કે તારે એક ચોપડી લખવી જોઈએ કે જેમાં આમ કોઈએ ઇમેજિન ના કર્યા હોય ને એવી રીતે કોઈકને વાગી શકે, કે તમે એવું ઇમેજિન જ ના કર્યું હોય કે આવું આવી રીતે કોને વાગે યાર, એવું મારી સાથે થાય. સો મારા પાસે દિવસના અને રાતના બંનેના આવા બહુ જ બધા કિસ્સા છે જેમાં રેન્ડમલી કોઈની સાથે આમ કંઈક યા ટોટલી આવું બધું મારી જોડે બી થાય. આમ વાગી ગયું હોય ને પછી થોડી વાર પછી રિયલાઇઝ થાય કે વાગ્યું ક્યાં, અથડાઈ ક્યાં ગયું, ગર્લ સ્ટોપ થઈ ગયું. ઓ હા, આ બહુ રેન્ડમ કિસ્સો છે, પણ અમે છે ને જનરલી પહેલાં લ્યુના નવું હતું એ વખતે, એટલે નવું નહીં બહુ ચાલતું હતું, અને અમને રાત્રે એક લ્યુના ખુલ્લું મળી ગયું 4 મિત્રોને. તો અમે લ્યુના લઈને નીકળી ગયા. અચ્છા. હા, અને પછી પોલીસે અમને પકડ્યા. અમને તો ખબર નહીં કોનું લ્યુના છે શું છે. પછી જે ચાલુ થયું આખી રાત અમારી જોડે, ઓ ગોડ. એટલે એવું થાત કે અમારા સ્લેટ લઈને ફોટા બી હોત, એવું કે ચોર તરીકે અમારું નામ, હા એટલે આમ ચોર તરીકે અમારું હોત, ક્રાઇમ બ્રાન્ચમાં અમારા ફોટા હોત, એવું થયું. ના, એવું થયું નહીં, ફોર્ચ્યુનેટલી ના થયું, પણ એ રાત યાદ છે મને હજી, કારણ કે તમને રિમાન્ડ મારી પાસે ઓછા એટલા માટે હશે કેમ કે હું પહેલેથી પેલી છું રૂલ બ્રેક નહીં કરવાના વાળી, કે ના આવું ના કરાય, આવું ના કરાય, તો બી વાગી જાય એમ. બસ ધેટ્સ ધ આયરની કે હું બિચારી એમ બધું સાચું કરતી હોય તોય મને વાગી જાય. તો આ ફિલ્મ હર્ષ નથી અહીંયા, બટ આઈ રિયલી વોન્ટ ટુ નો અબાઉટ હિઝ કેરેક્ટર, કે એમનું કેરેક્ટર કેવું છે ફિલ્મમાં, અને એમના એક્સપિરિયન્સ પર્સનલી કેવા રહ્યા છે, તમને કંઈક ખ્યાલ હોય તો. મને એટલો ખ્યાલ છે કે એને મજા બહુ આવી છે આ કેરેક્ટર કરવામાં. ઓલ્સો સિમિલારિટી પ્રેમ છે, કે એ કોઈક છોકરીને પ્રેમ કરે છે અને રિયલ લાઈફમાં મને પણ ખૂબ બધો પ્રેમ કરે છે. ઓકે, અરે અમે તો ઓફ સેટ જોયું છે, કહું છું ને બિચારો ક્યાં આવ્યો છે. ના, આઈ એમ નોટ જેલસ, મને એની દયા આવી. રાઈટ, વાય નોટ? બોયઝ થિંગ સમજ सकते हैं, એવું ફીલ થતું તમને એમને દયા આવતી. પર્સનલી પૂછી નથી લીધું ને કે બધું ઠીક છે કે નહીં. ના એવું બધું કેવું ના. અરે એ બંને સાથે બહુ મજા કરતા હોય છે, એટલે એ દેટ્સ નોટ અ પ્રોબ્લેમ. એ તમને છે ને ખબર પડી જાય કે એમને મજા આવે છે કે નથી આવતી એકબીજા જોડે, તમને ખબર પડી જ જાય, એમ આંખોમાં ખબર પડી જાય, એવું છે. અને હર્ષ ઇઝ ધ વન કે જે મેં એને જોયો છે થિયેટર, રેડિયો બધામાં ગ્રો થતા, એન્ટર થતા. સો આઈ નો વન થિંગ કે એને જ્યારે કંઈક મળે છે તો હી મેક શ્યોર કે એનું 1000% આપે, અને આઈ થિંક એણે આમાં ટ્રાય કર્યો છે, પૂરો ટ્રાય કર્યો છે કે 1000% આપે, જેટલું એના ભાગે છે એ બધું જ. હું ફોલો કરું છું તમને બંનેને, અને હું હર્ષને 2-3 વાર ઇન્ટરવ્યુઝમાં મળેલી છું, તો એઝ અ પર્સન આઈ નો કે હી ઇઝ વેરી એક્સાઇટિંગ પર્સન, અને એમને બધું છે ને આમ જલ્દી આમ બધું કરવું, અને હી ઇઝ વેરી લાઈક ધીસ તદડ પર્સન, રણવીર સિંહ ટાઈપ પર્સન. તો એનું કેરેક્ટર, હા, એમને મેં જોયા છે આવી રીતે કે એટલે કોઈક તો આમ બ્લેન્ક થઈ જાય કે આવી રીતે શાંતિથી ઊભા છે, મી ટાઈમ લઈ રહ્યા છે, હી ઇઝ એક્સાઇટેડ. આમ 1 કલાક બી ઊભા છે તો એમના ફેસ પર સ્માઇલ હોય, બધાને મળતા હોય, વાત કરતા હોય, એવા. તો ફિલ્મમાં કેરેક્ટર એમનું એવું છે કે હા ટોટલી એ ભાઈ યારો કા યાર પ્રકાર છે આખી ઘટના. 3 ભાઈબંધોની વાત છે યાર, એટલે એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડ માટે કેટલી હદે શું કરી શકે એ એમના બોન્ડની વાત છે. તો યા
ફર્સ્ટ હવે અમુક ક્વેશ્ચન્સ તમને લોકોને પૂછવાની છું. વન વર્ડમાં તમારે જવાબ આપવાના છે. પ્રેમ એઝ રાઇટર, એક્ટર ઓર ડિરેક્ટર, તમને શું કમ્ફર્ટેબલ લાગે છે? ત્રણ. રાધિકા એઝ, હું તમારી ફોલો કરું છું, તો ડાન્સર, આરજે ઓર એક્ટર? ડાન્સર. સિંગર યુ લવ ધ મોસ્ટ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી? યાર બહુ બધા છે. આદિત્ય ગઢવી છે, જીગરા છે, પછી ફિમેલ સિંગરમાં આઈ લવ ભૂમિ ત્રિવેદી. મને એમનો અવાજ, એમના અવાજનો ટેક્સચર બહુ જ ગમે છે. સો મેની. સર તમારી માટે? ઓબ્વિયસલી આપણે જે પહેલાં બે નામ આપીએ તો ખરા જ, અને ભૂમિ પણ ખરી. સો યસ, ઓલમોસ્ટ એ તો લગભગ જનરલી સેમ આન્સર હશે એવું મને ખબર છે. તો આ તમારી માટે છે. હુ ઇઝ ધ લેઝીએસ્ટ ફ્રોમ ધ સાઇડ? કોણ છે જે આમ સાવ લેઝી હતું કે ફ્રોમ ધીસ મૂવી હા, સેટ? કે હા હર્ષ. એ છે યાર. હર્ષ ઇઝ લેઝી ઇન જનરલ. એ જીવનમાં જ લેઝી છે. સૌથી વધારે બ્રેક કોને જોઈતા હોય છે? ભવ્ય. તમારી માટે? ભવ્ય ઓલવેઝ હંગ્રી, જે તમે હમણાં પણ કીધું. દીપ. ભવ્ય અને દીપ બંને ભવ્ય અને દીપ. અને ભવ્ય તો એક આખું એનું પેલું લઈને આવતો હતો ડામચ્યું જોડે, પોટલી લઈને આવતો હતો જેમાં બિસ્કિટ આ તે બધું હોય. અને સો એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમે બધા જ આમાંથી ખાઈશું જ્યારે જ્યારે જેને ભૂખ લાગે ત્યારે. હવે એક દિવસ એવું થયું કે હું મારો નાસ્તો લઈને આવી તો એને ખરાબ લાગી ગયો. હાઉ કેન યુ ડુ ધીસ? આમાંથી ખાવાનું હતું આપણે. હું સારું ભાઈ આમાં મૂકી દે, બસ આમાંથી ખાઈશું આપણે. તું એમ લઈને ગયા પાછું કે? ના ખાધું બધાએ, પણ એને એવું હતું કે બધા સાથે. એવું નહીં કે નાસ્તો કેમ લાવી, એવું નહીં, આમાં મૂકીને ખાય. એવું નહીં કે નાસ્તો કેમ લાવી, પણ એમ સાથે આ આપણું છે. અને કોઈ એવા માણસ જે આમ સિરિયસ સિચ્યુએશનમાં, કોઈ એવા એક્ટર જે સિરિયસમાં હસી જતા હોય, એમને કોન્સ્ટન્ટલી આમ સિરિયસ ના જ આરોહી. તમારી માટે? આરોહી અને ભવ્ય બંને. ઓ માય ગોડ. આરોહી અને જો એનું હસવાનું છૂટ્યું તો there is no way તમે એને કંટ્રોલ કરી શકો. નેવર. ભયંકર હસવું આવી જાય. યુ વોન્ટ ટુ શેર અબાઉટ ધીસ ફિલ્મ, જે તમારે અમારા લિસનર્સને શેર કરવું હોય, બધું જ લાસ્ટ થિંગ જે તમે ઓન રેડિયો જે પણ તમને સાંભળી રહ્યા છે એમને શેર કરવા માંગતા હો? જોવા જજો. Short and sweet. ના રાધિકા વિલ એક્સપ્લેન, એ પ્રોપરલી એક્સપ્લેન કરશે. હા એટલે ઓફકોર્સ જોવા જજો. જેટલું એક્સાઇટમેન્ટ તમને ટીઝર જોઈને આવ્યું છે એટલું એનાથી વધારે ટ્રેલર જોઈને આવશે, અને એનાથી ખૂબ વધારે મૂવી જોઈને આવશે. આઈ એમ સો શ્યોર કે મૂવી જોતાં જોતાં બધા જ પ્રકારના ઇમોશન્સ તમે ફીલ કરી શકશો. યુ વિલ ફીલ વેરી હેપી. એક હેપી મોડ સાથે તમે ઘરે જશો. અને જ્યારે અમે આ મૂવી અનાઉન્સ કર્યું હતું અને પોસ્ટર રિલીઝ ને એ બધું થયું, ત્યારે એક ઇન્ટરવ્યૂમાં મને પૂછવામાં આવ્યું હતું કે શા માટે પિક્ચર જોવા જવું જોઈએ. સો મને એવું લાગે છે આપણે બધા છે ને લાગણીના અટેચમેન્ટના ભૂખ્યા હોઈએ છીએ. એટલે કોઈ પણ ફિલ્મ જોઈએ ને તો મને એવું લાગે કે આપણે આપણી કોઈક એક વસ્તુ એ મૂવી સાથે જોડીને બહાર આવતા હોઈએ છીએ. સો આ મૂવીમાં એવું થશે. એવી બહુ જ બધી વસ્તુઓ છે કે જેની સાથે તમે કનેક્ટ કરી શકશો અને તમારું એક ઇમોશન અટેચ થશે ને એ હેપી ઇમોશન સાથે તમે બહાર આવશો. વી હેવ વર્કડ રિયલી હાર્ડ. બધાએ આખા મૂવી સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ ખૂબ કામ કર્યું છે, ખૂબ મહેનત કરી છે. સો એન્ટરટેનમેન્ટ 100% અને ખૂબ બધી મજા આવશે. સો પ્લીઝ ગો એન્ડ વોચ. અને મારી પહેલી ફિલ્મ છે, પ્લીઝ. એન્ડ ઇટ્સ નોટ માઇન્ડલેસ કોમેડી કાઇન્ડ ઓફ અ થિંગ. સો દેર ઇઝ એટલે દરેક વસ્તુના જસ્ટિફિકેશન છે. દરેક વસ્તુ બહુ સારી. મારી સાથે જે એમણે લખી છે ફિલ્મ, નિકિતા અને આદિતિ. સો અમે 3 જણાએ સાથે મળીને જનરલી અમે લખતા હોઈએ છીએ. તો આ ફિલ્મ એ અમે ત્રણેય બહુ સારી રીતે લખી છે અને જનરલી એના ડાયલોગ્સ માટે બી ખાસ જોવા જજો એવું મારી તમને નમ્ર વિનંતી છે. યસ, થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી તમારા લોકો સાથે વાત કરવાની. કોંગ્રેચ્યુલેશન્સ. આઈ એમ સો એક્સાઇટેડ ટુ સી યુ એન્ડ હર્ષ. બહુ જ મજા આવી તમારા સાથે વાત કરવાની. થેન્ક યુ સો મચ.